તો ગાઈસ આપણે રેડી થઈ ગયા પૂજાનું હવે સાચા થશે હવે સાચા થશે હે પ્રભુ તમે જમો અમને જમાડો હરિયો હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આ વ્લોગની શરૂઆત થઈ રહી જ્યુસીથી આપણે જ્યુસી લીધા હતા ને કાલ રાત્રે મસ્ત મજાની જ્યુસી ખાઈ ઠંડી ઠંડી જો આપણા માં ઘણા દિવસ પછી તમને દેખાણા હશે વ્લોગમાં આંબલી ફોલે શું કરે રહેજો બેઠા એકલા એકલા મસ્ત મજાના મંડ્યા પડ્યા આંબલી ફોલવામાં તો ગાઈસ આજે છે ગુરુવાર ને આજે છે આપણા ઘરે પૂજા પપ્પા દેસલ પર જતા હતા કે દર ગુરુવારના એમ તો આજે ઘણા દિવસ પછી આપણા ઘરે પૂજા કરવાનો વારો આવ્યો હોય આપણે નાહી ધોઈ રેડી થઈ જઈ પછી ઘરે પૂજાની તૈયારી આપણા ઘરે ધેણેવ ધૂમધૂમ વાહ ગોપી વાહ ઘણા દિવસ પછી ઘણા દિવસ ક્યાં 4 દી થયા એની ક્યાં ક્યાં ફરી આવ્યા ગોપી ગોપીની મસ્ત મજાના દ્વારકા ને બધે ફરી આવ્યા હવે હોસ્ટેલ ચાલુ હોય ને તારી તમારી નજીક દિવસ આવી ગયા હોસ્ટેલના મોટું ગયા હતા કઈ ચાલુ થાય હોસ્ટેલ તમારી મોઢામાંથી બિસ્કિટ બહાર નીકળે ત્યાં થાય ને 7 તારીખના 6ઠા મહિનાની ઓ હા તો 10 days to go ગોપી હૈયો હું આવીશ નહીં લગભગ ત્યાં 7 તારીખના ક્યાંક 2 દિવસ માટે જવું રહું પણ જોઉં કેટલા દી લાગેરા પણ હવે ગોપીને ભાઈ હોસ્ટેલમાં જવાના ખાલી 10 જ દિવસ બાકી છે કંઈક 7 તારીખને જવાનું એને એમ કહી હવે 10 દિવસ બાકી પછી તો તમને બ્લોગમાં ક્યાંય જોવા નહીં મળે ગોપી રીલ્સમાં જોવા નહીં મળે કારણ કે 10 દિવસ પછી હોસ્ટેલનો ભાઈ હમણાં થોડા દિવસ પહેલાં આપણે એમ ગણતરી કરતા હતા કે 35 દિવસ બાકી ગોપલીને જવાના 30 દિવસ બાકી અને 10 દિવસ આવી ગયા ભાઈ ખબર ના પડી કેમ આવી ગયા પછી જોઈ આપણે લગભગ હશું કે નહીં ખબર નહીં ગોપી જશે હોસ્ટેલમાં ત્યાં કારણ કે આપણે બહાર જવાનું એટલે લગભગ તો આવી જશું રિટર્ન પણ જોશું આવશે નહીં તો ગાઈસ આપણે રેડી થઈ ગયા પૂજાનું હવે હેતને જોઈએ હેત રેડી થયો કે નહીં જોતા આવે ઓહો હેત પૂજામાં નથી હાલું મજા આવી ગઈ ફરવાની મજા આવી ગઈ તો ગાઈસ જો પૂજાની પ્રસાદી શીરો હજી આવશે ને કેળા તમારી આશીષ આ જ્ઞાન વિસ્તાર બ્રહ્મા વિષ્ણુ મહેશ વિસ્તાર શક્તિચાર જ્ઞાન વિસ્તાર બ્રહ્મ વિસ્તાર કલ્યાણ વિસ્તાર વિસ્તાર પવન વિસ્તાર વિસ્તાર પાલન વિસ્તાર મેઘ વિસ્તાર નારાયણ વિસ્તાર સાક્ષી વિસ્તાર નદી વિસ્તાર 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 બાર આદિત્ય નમસ્કાર આપ વસુ વિસ્તાર શનિ કુમાર વિસ્તાર અભર વિસ્તાર ભરત વિસ્તાર ચૌદ બ્રહ્મા વિસ્તાર સાત વિસ્તાર પંદર બાર ગ્રહ વિસ્તાર નવ ગ્રહ વિસ્તાર સાત વિસ્તાર નવ વિસ્તાર ચૌદ નમસ્કાર સાચા થશે હવે સાચા થશે સતત
સતવંતી જીવ હવે સાચા થાશે સાચા થાશે હવે સાચા થાશે સતવંતી જીવ હવે સાચા થાશે મોટો મુખે કયો ન જાય સંત જમે સંતોષી જમે એની વાસના વૈકુંઠમાં જાય હે પ્રભુ તમે જમો અમને જમાડો હરિયો તો ગાઈસ હવે જઈ રહ્યા હનુમાન દાદા મંદિરે દર્શન કરતા આવી પહેલાં રહી ગયું પૂજા ચાલુ થઈ ગઈ ને એટલે ચાલો હવે દર્શન કરતા આવી જય હનુમાન દાદા ને ગાઈસ જો આપણે વાડીએ આજે પહેલી વાર કાકડી ઉતરીએ તો એ હનુમાન દાદાને આપણે ચડાવવા જઈએ તો બસ થોડીક વાર બેઠા હનુમાન દાદા દર્શન કરતા આવ્યા ને હવે બેઠા મસ્ત હવા આવે ને એટલે પાછી આજે બપોર પછી કે સવારથી પવન જોરદાર લાગેલો બસ થોડીક વાર બેઠા હતા ને હવે જઈ રહ્યા ઘરે તો હવે મળીએ ગઈ કાલ સવારે હાલો હવે કરીએ આરામ તો ગાઈસ થઈ ગઈ સવારને આપણું એડિટિંગનું કામ પતી ગયું હે ને હવે કરી બ્લોગને આપણે અહીંયા જ ખતમ મજા આવી કાલ સારી એવી આપણી પૂજા થઈ ગઈ ને પૂજામાં ભાઈ મેન તો આપણે ભજન સાંભળવાની મજા આવી સાયતરજી બોલે ને પ્રસાદી વિતરણ થાય ત્યારે આપણે મજા આવી ગઈ સાંભળવાની જો તમે સાંભળજો ફરી કરીને એટલે જ મેં વધારે ભાગ સાયતરનો રાખ્યો એક ભજનનો એમ હા ઘણા લોકોને મજા આવેલી ને આપણે ભાઈ મજા આવે ભજન સાંભળવાની આપણે ગમે એટલા માટે તો બસ હવે બ્લોગને અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય